નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રજાપતિ કમલેશ। આજે આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપણે ગણિતના પાયાની સમજ કેળવીશું। એટલે કે જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી ગણિત વિશેની વાત કરવામાં આવે તો એ પહેલાં ગણિતથી એને ડર જ લાગતો હોય છે કે એને ગણિત ગણવાની ઈચ્છા જ નથી થતી હોતી। તો એનું મેઇન કારણ એ છે કે એને ગણિતના પાયાની એટલે કે ગણિતના જે પણ નિયમો છે એ જે આગલા ધોરણમાં ભણીને આવે છે એને યાદ ના હોવાથી એ વિદ્યાર્થીને ગણિત વિષય ફાવતો નથી। તો આજે હું આ સ્પેશિયલ લેક્ચર ગણિતના પાયાની સમજ વિશે હું તમને અભ્યાસ કરાવીશ અને આ લેક્ચર છે એ લેક્ચર ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી ઉપયોગી થશે, કોલેજના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે અને અત્યારની જે કોમ્પિટિટિવ એક્ઝામો એટલે કે ક્લાસ 3 એક્ઝામ, જીપીએસસી જેવી એક્ઝામોની અંદર પણ આ બધા નિયમો લાગુ પડે છે, જેના કારણે તમે સરળતાથી કોઈ પણ દાખલો ગણી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આપણે આજે આ નિયમો વિશે અભ્યાસ કરીએ એમાં કે કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય જ થાય। કોઈ પણ સંખ્યા એટલે આપણે લઈ લઈએ 10, એનો જો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો આપણને જવાબ શું મળશે? શૂન્ય। બીજું એક ઉદાહરણ લઈએ કે 15, એનો પણ ગુણાકાર જો શૂન્ય સાથે કરવામાં આવે તો અહીંયા આપણને જવાબ મળશે શૂન્ય। આ ખાસ ધ્યાન રાખજો, વિદ્યાર્થી ઉતાવળમાં ભૂલ કરે છે। શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગવામાં આવે તો જવાબ શૂન્ય મળે છે। એટલે કે શૂન્ય અને કોઈ પણ સંખ્યા એટલે કે 5 એના વડે આપણે ભાગીશું તો આપણને જવાબ શું મળશે? શૂન્ય। શૂન્યને જો 1000 વડે પણ ભાગવામાં આવે તો પણ જવાબ શું મળશે? શૂન્ય, એટલે કે 0 મળે છે। જો શૂન્યને 145 એટલે કોઈ પણ સંખ્યા વડે ભાગીશું તો આપણને જવાબ શૂન્ય મળે છે, કારણ કે શૂન્યનો ગુણાકાર કરવામાં આવે કોઈ પણ સંખ્યા સાથે તો જો શૂન્ય મળતો હોય તો એને ભાગવા માટે પણ શૂન્ય જ જોઈશે અને એનો આપણને જવાબ પણ શૂન્ય મળે છે। હવે શું કહે છે કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગવું અશક્ય છે। કોઈ પણ સંખ્યા, બરોબર છે, એટલે ધારો કે આપણે લઈ લઈએ 15, એને શૂન્ય વડે ભાગવું શું છે ભાઈ? અશક્ય છે। એનું એક ઉદાહરણ લઈએ આપણે। ધારો કે મારી પાસે 6 પેન્સિલ છે, સમજજો, મારી પાસે 6 પેન્સિલ છે અને એમાં 6 પેન્સિલમાંથી હું એ 6 પેન્સિલો 2 છોકરીઓને સરખે ભાગે વેચવાનું કહું છું, બરોબર છે। તો એક જણાના ભાગલે કેટલી પેન્સિલ આવશે? 3 આવશે। પણ હું જો એક છોકરીને કહું તો એક છોકરીને 6 ભાગલે આવશે। પણ જો કોઈ પણ છોકરીને હોય એટલે કે 0, તો ત્યારે આપણે કોઈને પેન્સિલ આપી શકતા નથી, માટે આ કેવી શક્યતાથી? અશક્ય, બરોબર। એટલે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગવું એ અશક્ય છે। કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાતનો જવાબ એટલે કે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાની શૂન્ય ઘાત હોય, કોઈ પણ સંખ્યાની શું હોય? શૂન્ય ઘાત। એટલે કે 15 હોય એની જો શૂન્ય ઘાત હોય તો એનો જવાબ શું મળશે? 1। જો અહીંયા 1000 હોય એની પણ શૂન્ય ઘાત હોય તો પણ જવાબ શું મળે છે? 1 મળે છે। હવે આ કઈ રીતે 1 મળે એ સમજવું તો સમજી લઈએ આપણે એક ઉદાહરણ દ્વારા। ધારો કે 2/3 ભાગ્યા 2/3, તો જો અંશ અને છેદ અહીંયા કેવા છે? સરખા, તો ઉડી જાય, તો જવાબ શું મળે? 1। પણ આપણે ઘાત અને ઘાતાંકના નિયમ મુજબ જોઈએ, 2/3 ભાગ્યા 2/3, બંનેનો આધાર સરખો, વચ્ચે ભાગાકાર, તો ઘાતાંકની શું થશે? બાદ બાકી, તો 2/3 ઓછા 3, તો 2ની શું ઘાત આવી? 0 ઘાત, અને 2ની 0 ઘાત આપણે અહીંયા આ જ પદ લીધું હતું એનો જવાબ આવતો હતો 1, માટે આનો જવાબ પણ શું થશે? 1। માટે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે આપણને જવાબ 1 મળે છે। હવે શૂન્યની અસંખ્ય ઘાતનો જવાબ પણ શું મળશે? શૂન્ય। ઉદાહરણ લઈએ કે 0, એના ઉપર 1000 ઘાત હોય તો પણ એનો જવાબ શૂન્ય થશે। 0 ઉપર 15 ઘાત હોય તો પણ જવાબ શૂન્ય થશે। જો 0 ઉપર 111 ઘાત હોય તો પણ શૂન્ય થશે। હવે ઘાત એટલે શું? તો કે એના એ સંખ્યા એટલી વખત ગુણાવવી, બરોબર છે। જો 0ની 15 ઘાત તો 0 15 વખત 0 ગુણ્યા 0 ગુણ્યા 0 ગુણ્યા 0 એવી રીતે 15 વખત થાય તો આપણને જવાબ પણ શું મળે છે? શૂન્ય મળે છે। આ પણ નિયમ ખાસ યાદ રાખો। હવે આપણે નિયમ જોઈશું પૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી માટેના નિયમો। આ તો ખાસ વિદ્યાર્થીઓ બહુ જ આની અંદર ભૂલ કરતા હોય છે। તો ધન ચિહ્ન એટલે કે સરવાળાનું ચિહ્ન, ઋણ ચિહ્ન એટલે કે બાદબાકીના ચિહ્નને આપણે ઋણ ચિહ્ન તરીકે લઈએ છીએ। જો સમાન ચિહ્ન હોય, સમાન ચિહ્નો હોય એટલે કે બંને ધન હોય
અથવા બંને ઋણ હોય તો એમનો હંમેશા શું કરવાનો? સરવાળો કરવો પડે છે. સમાન ચિહ્ન હોય તો હંમેશા એમનો શું કરવાનો? સરવાળો. પછી અલગ અલગ ચિહ્ન હોય એટલે કે એક વખત સરવાળો હોય, એ વખતે બાદબાકી હોય, અથવા એક વખતે બાદબાકી હોય અને એ વખતે સરવાળો હોય, ત્યારે આપણે હંમેશા શું કરીશું? બાદબાકી જ કરીશું. અને જવાબ આગળ જે મોટી સંખ્યા હોય એનું ચિહ્ન મૂકવું. બરોબર છે? આપણે એ ક્રિયા કરી દીધી કે ભાઈ સરવાળો કરો કે બાદબાકી કરવી, એ આપણને ખબર પડી ગઈ. પણ એ ક્રિયા કર્યા પછી જે પણ આપણો જવાબ મળશે એ જવાબની અંદર જે સૌથી મોટી સંખ્યા હશે એ મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હશે એટલે મૂકવું. બરાબર? આપણા ઘરના અંદર જે રીતે મોટા ભાઈનું ચાલતું હોય ને એ રીતે ગણિતની અંદર પણ મોટા ભાઈનું જ માન હોય છે. તો આપણે જોઈએ કઈ રીતે મોટા ભાઈનું માન હોય. જોઈએ એક ઉદાહરણ. આ તો સાદો સરવાળો છે પણ બંને સમાન ચિહ્નો છે. જો આ ધન, આ પણ ધન. ઘણીવાર ધન ચિહ્નની આગળ નિશાની મૂકવામાં આવતી નથી. જો નિશાની ના મૂકેલી હોય ધન પૂર્ણાંકોની અંદર તો પણ આપણે ધન સમજવાના છે. તો 3 + 5 એટલે થશે 8. જો આની અંદર આ ઋણ 3, આ ઋણ 5, બંને ચિહ્નો સમાન. તો સમાન ચિહ્નો માટે હંમેશા સરવાળો. તો 3 ને 5 8. ચલો મોટા ભાઈ કોણ? તો 5. 5 ના આગળ કયું ચિહ્ન? ઋણ. માટે જવાબ આવશે ઋણ 8. હવે આની અંદર જોઈએ આ ધન 5, આ ઋણ 5, અલગ અલગ ચિહ્નો. તો થશે શું? અલગ અલગ ચિહ્નો માટે હંમેશા બાદબાકી. 5 માંથી 3 જાય તો 2. મોટા ભાઈ કોણ? તો 5. 5 ના આગળ ધન માટે આ પણ ધન. ચલો આની અંદર ધન 3, ઋણ 5, અલગ અલગ નિશાની. કરીશું આપણે અહીંયા બાદબાકી. બાદબાકી માટે મોટામાં નાના બાદ કરો. 5 માંથી 3 જાય તો 2. ચલો મોટા ભાઈને આવો આપો માન. તો ચલો મોટા ભાઈ કોણ છે આમાં? ઋણ 5. તો આપણે આના અંદર જવાબ આવશે ઋણ 2. ચલો હવે આની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે જો આની અંદર અહીંયા બંને ચિહ્નો નજીક નજીક છે. તો પહેલાં ઋણ 3 ને તો આપણે એમને એમ રાખીએ આ ક્રિયા કરવા માટે. હવે એક ચિહ્ન છે ધન, એક ચિહ્ન છે ઋણ. એટલે આપણે અહીંયા પણ કીધું કે અલગ અલગ ચિહ્નો હોય તો બાદબાકી કરી દેવાની. આ બંને અલગ અલગ થઈ ગયા માટે અહીંયા બાદબાકી આવશે. એટલે કે આ નિયમ છે ગુણાકારની અંદર કે એક વત્તા હોય ને એક ઓછા હોય, એક ધન હોય ને એક ઋણ હોય, તો એનું શું થઈ જાય? ઋણ બની જાય છે. માટે ઋણ 3 ને ઋણ 5 તો જવાબ આવશે ઋણ 8. સમાન ચિહ્નો સરવાળો કરો, મોટા ભાઈનું માન આપો. એ રીતે આની અંદર ઋણ 3 એમના એમ. આ બંને કેવા ચિહ્નો થયા? સમાન ચિહ્નો થયા. બરોબર છે? હવે જો બંને જો સમાન ચિહ્નો હોય તો આપણે કીધું કે સમાન ચિહ્નો એટલે હંમેશા સરવાળો. તો બંને સમાન ચિહ્નો નજીક નજીક છે તો ઋણ ઋણ એટલે બની જશે ધન અને 5. ચલો હવે બંને ચિહ્નો કેવા થઈ ગયા? અલગ અલગ. એક ધન છે એક ઋણ છે. અલગ અલગ ચિહ્નો માટે હંમેશા બાદબાકી. 5 માંથી 3 જાય તો 2. ચલો આની અંદર મોટા ભાઈ કોણ થયા? તો 5. તો 5 આગળ કયું ચિહ્ન છે? ધન. માટે 2 કેવા આવશે? ધન આવશે. ચલો હવે જોઈએ 7મા નંબરનું ઉદાહરણ. આ 3 ઋણ, આ ઋણ એટલે કે બંને વચ્ચે બાદબાકીની નિશાની છે પણ આ બંને એકબીજાની નજીક છે. તો આ 3 એમના એમ. તો આ ઋણ ને ઋણ બંને શું થઈ જશે? ધન. 5. તો 3 ને 5 8. પેલા કાઉન્સના દાખલા આવે છે એની અંદર ખાસ ધ્યાન રાખવું કે જ્યારે ઋણ ચિહ્ન અંદર પ્રવેશે એટલે આપણે બધા ચિહ્નો બદલી દઈએ છીએ. બરોબર છે? પણ બંને જો સમાન ચિહ્નો હોય તો કેવા થઈ જશે? ધન. બરોબર છે? એટલે એક ઋણ બીજું ઋણ બની ગયા ધન. તો આનો જવાબ આવશે 3 + 5 એટલે કે 8. હવે જોઈએ આપણે ગુણાકાર માટેના નિયમો. તો ગુણાકાર માટે પ્લસ અને માઇનસના નિયમો એટલે કે ધન અને ઋણ ચિહ્નોના નિયમો શું છે? બરોબર છે? તો ગુણાકાર માટેના નિયમો પ્રથમ કામ એ જ કરવાનું કે બંનેનો, બરોબર છે, પ્રથમ કામ શું કરી દેવાનું કે બંને જે પણ સંખ્યાઓ આપણને આપેલી હોય ગુણાકારમાં એ બંનેનો પ્રથમ તો પહેલાં તમારે ગુણાકાર કરી જ દેવાનો. બરોબર છે? ગુણાકાર કર્યા પછી સમાન ચિહ્નો હોય તો જવાબ આગળ હંમેશા કઈ જ નિશાની મૂકવાની? ધનની. બરોબર? સમાન ચિહ્ન એટલે કે બંને જો ઋણ ઋણ આપેલા હોય તો પણ ધન મૂકવાના, બંને ધન ધન આપેલા હોય તો પણ આપણે શું મૂકીશું? ધન. ઓકે? અને જો અલગ અલગ ચિહ્ન આપેલા હોય એટલે કે એક ધન હોય એક ઋણ હોય તો આપણે હંમેશા કેવી નિશાની મૂકીશું? હંમેશા ઋણ જ નિશાની મૂકીશું. તો આપણે જોઈએ પહેલાં તો આ બંનેનો ગુણાકાર કરી દઈએ. તો 5 × 4 તો 5 × 4 = 20. બરોબર છે? બંને સમાન ચિહ્નો હોય બંને જો અહીંયા લખ્યું કે સમાન ચિહ્નો હોય તો હંમેશા ધન આવશે. ફરીથી 5 × 4 એટલે 20.
બંને ઋણ હે, પણ જો કીધેલું છે કે સમાન ચિહ્નો હોય તો હંમેશા ધન જ મૂકવું, એટલે કે હંમેશા ઋણ હંમેશા ધન જ થાય, યાદ રાખવાનું. અને ધન પણ હંમેશા ધન જ થાય. તો બંને ઋણ ચિહ્નો હતા માટે ધન થઈ ગયા. એટલે યાદ રાખવાનું કે સમાન ચિહ્નો હોય તો હંમેશા ધન ચિહ્નની જ નિશાની મૂકવી, અને ધન ચિહ્નની નિશાની મૂકવાની જરૂર નથી. બરોબર છે, ડાયરેક્ટ ધન જ કહેવાય. હવે અહીંયા જોઈ શકો છો કે એક ધન છે ને એક ઋણ છે. પહેલાં આપણે ગુણાકાર કરી દઈશું, 5 ચોગુ 20. અને આની અંદર મોટા ભાઈ એવું કશું છે નહીં, ગુણાકારમાં યાદ રાખવું, સરવાળાના નિયમો ગુણાકારમાં મૂકવા નહીં. બરોબર છે. તો અલગ અલગ નિશાની આવી. આપણે કીધું કે અલગ અલગ ચિહ્નો હોય તો જવાબ આગળ હંમેશા ઋણ જ આવે. તો 5 ચોગુ 20 અલગ અલગ ચિહ્નો માટે આવશે ઋણ. આની અંદર 5 ચોગુ 20 અલગ અલગ નિશાની માટે આવશે ઋણ 20. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ પણ નિયમો તમારે યાદ રાખવા પડશે. આ નિયમોથી તમે સરળતા દાખલા પણ ગણી શકશો. હવે ભાગાકાર માટેના નિયમો. બરોબર છે કે ભાગાકારની અંદર એક ધન ચિહ્ન હોય, એક ઋણ ચિહ્ન હોય, ત્યારે શું કરવું એ આપણે ખાસ સમજીએ. જો બંને જે રીતે ગુણાકારના અંદર તો એ રીતે જ કે સમાન ચિહ્નો હોય તો હંમેશા ધન ચિહ્ન જ મૂકવું. અલગ અલગ ચિહ્નો હોય, બરોબર, જો અલગ અલગ ચિહ્નો હોય તો કઈ ચિહ્ન આવશે? હંમેશા ઋણ ચિહ્ન મૂકવું. પણ એના પહેલા આપણે કઈ ક્રિયા કરી દેવાની કે જે પણ ભાગાકાર આપેલો એને પહેલા ભાગી દેવાનો. બરોબર છે, એ ક્રિયા ખાસ ભૂલવી નહીં. બરોબર છે. તો એનું આપણે ઉદાહરણ લઈએ. એક ઉદાહરણ તરીકે 8/2. તો તમને ખબર છે કે 8/2 શું જવાબ આવશે? 4. પણ બંને ચિહ્નો સમાન છે, આ પણ ધન આ પણ ધન, તો માટે જવાબ શું આવશે? ધન 4. જો બંને ઋણ ચિહ્નો આપેલા હોય તો 8/2 એટલે 4, પણ બંને ઋણ ચિહ્નો એટલે કે સમાન ચિહ્નો હોય, સમાન ચિહ્નો હોય તો હંમેશા ધન, એટલે એ પણ ધન 4. જો એક ઋણ હોય અને એક ધન હોય તો ખબર છે કે અલગ અલગ ચિહ્નો, તો આ જવાબ શું આવશે? ઋણ. અને બીજું એક જોઈએ ઉદાહરણ કે 8/2, તો આનો જવાબ 4, પણ અલગ અલગ ચિહ્નો માટે આનો પણ જવાબ શું આવશે? ઋણ 4. હવે આપણે જોઈએ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. આ પણ પરીક્ષાની અંદર બહુ ઘણી વખત અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકની અંદર પણ ફેરવવાનું પૂછાય છે. અને જીપીએસસીની પરીક્ષાની અંદર કોઈ પણ કામ અને મહેનતાણુંવાળો દાખલો આપેલો હોય તો એમાં ઘણીવાર આપેલું કે 2.3 દિવસમાં કામ પૂર્ણ કરે છે. તો એ વખતે જે મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય એ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવો એ આપણે સમજીએ. તો અહીંયા અપૂર્ણાંક એટલે સમજી લઈએ આપણે કે 3/4. તો આ ઉપરના ભાગને કહેવાય અંશ અને આ નીચેના ભાગને કહેવાય છેદ. બરાબર છે, આ એક પ્રકારનો અપૂર્ણાંક છે. હવે કોઈ મિશ્ર અપૂર્ણાંક આપેલો કે 2.3/4, તો જ્યારે આને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવીએ એટલે કે અપૂર્ણાંકમાં ફેરવીએ ત્યારે આ બંનેનો પહેલાં ગુણાકાર કરવાનો, એનો જે જવાબ આવે એની અંદર આ 3ને ઉમેરવાના. તો 4 દુ 8 અને 8ની અંદર 3 ઉમેરીએ તો 11, અને નીચે છેદ તો એના જ આમાં જે આપેલો એના જ મૂકી દેવાનો. બીજું એક ઉદાહરણ લઈએ 3.2. તો 6 તો પહેલાં મૂકી જ દેવાના. આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. તો 6 તરી 18, 18ના અંદર આ 2 ઉમેરી દેવાના. તો 18 ને 2 20, તો 20/6. બરાબર છે. તો આ રીતે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંક. ઘણીવાર ઉલટું આપેલું હોય, કેવું કે 15ની જગ્યાએ આપણે લઈએ 17/3. તો જ્યારે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના હોય તો આ છેદ એમના એમ મૂકી દો અને એનો ઘડિયો બોલો કે 17 આવે, પણ 17 ના આવે તો 17થી નાની સંખ્યા 3×5 = 15. બરાબર, 15 થયા તો 15માં કેટલા ઉમેરીશું? તો 17 થાય તો 2 ઉમેરીશું. તો આને કઈ રીતે ફેરવ્યું આપણે? 5.2. આ પણ ઘણી વખતે પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઘાત અને ઘાતાંકના નિયમો. બરાબર છે. તો ઘાત અને ઘાતાંકના નિયમોની અંદર ઘાત કોને કહેવાય અને આધાર કોને કહેવાય? તો આ સંખ્યાને કહીશું આપણે આધાર અને ઉપરવાળી સંખ્યાને કહીશું ઘાતાંક. બીજું ઉદાહરણ લેવું તો લઈ શકીએ કે 5/6. તો 5 એ આધાર થશે અને 6 એની ઘાત અથવા ઘાતાંક થશે. એનો પહેલો જ નિયમ છે કે જો આધાર સરખા હોય, ધ્યાન રાખજો, આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકની શું થાય? સરવાળો થાય છે. ઉદાહરણ તરીકે 2/5 ગુણ્યા 2/3.
આધાર સરખા તો ઘાતાંકનો કરવો સરવાળો, તો 2/8. બીજું આપણે એક ઉદાહરણ લઈએ ભાગાકાર માટે, બરાબર છે. ભાગાકારની અંદર તમે જુઓ કે આધાર સરખા વચ્ચે ભાગાકારની નિશાની તો ઘાતાંકની થશે બાદ બાકી, તો એની m ઓછા n. એનું આપણે એક ઉદાહરણ લઈએ તો કે 2/5 ભાગ્યા 2/3, બરાબર છે. આધાર સરખા વચ્ચે ભાગાકાર તો ઘાતાંકની થશે બાદ બાકી, તો 2/5 ઓછા 3, તો 2/5 માંથી 3 જાય તો 2/2 અને 2 નો વર્ગ એટલે 4 તમે કરી શકો છો, બરાબર છે. તો ગુણાકાર તો સરવાળો, બાદ બાકી ભાગાકાર તો બાદ બાકી, આ ફિટ રાખવાનું મગજની અંદર. હવે આપણે જોઈએ ઘાતના ઉપર પણ ઘાત હોય, એટલે કે ઘાતની ઘાત. તો જ્યારે ઘાતની ઘાત આપેલી હોય તો ઘાતની ઘાતનો હંમેશા શું થાય? ગુણાકાર થાય છે. તો એની એમની એમ ઘાત, તો એની એમ ગુણ્યા એન, એટલે કે એની એમ એન. એનું આપણે ઉદાહરણ લઈએ 2/5 અને એના ઉપર 3. તો આ ઘાતની ઘાત થઈ, તો ઘાતની ઘાતનો તો શું થાય? ગુણાકાર. તો 2/5 થશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તમે પણ આ રીતે અનેક ઉદાહરણ લઈ અને તમે પણ કરી શકો છો. હવે આના અંદર જુઓ કે આખા કાઉન્સ બાર કોઈ ઘાત આપેલી હોય, આખા કાઉન્સ બાર કોઈ ઘાત આપેલી હોય તો એ ઘાત કાઉન્સની અંદર રહેલા તમામ સભ્યોની ઘાત કહેવાશે. આ પણ ખાસ ધ્યાન રાખવું કે આખા કાઉન્સની અંદર જે પણ સંખ્યા આપેલી બધાની ઘાત કહેવાશે. તો આપણે જોઈએ તો આનો નિયમ શું થશે? નિયમ એની પણ એમ ઘાત અને બીની પણ એમ ઘાત થશે, બરોબર છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ આનું કે 2/3 એની 3 તો શું થશે? 2ની પણ 3 અને 3ની પણ 3 થશે. હવે પાંચમો નિયમ જોઈએ, કાઉન્સમાં a ગુણ્યા b એની m ઘાત, બરોબર છે. તો એની m ઘાત ગુણ્યા બીની પણ m ઘાત થશે, બરોબર છે. આના અંદર પણ આખા કાઉન્સ બાર જેની ઘાત આપેલી હોય એ બધા સભ્યોની ઘાત કહેવાય. એનું આપણે ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ કે 3 ગુણ્યા 5 એની કાઉન્સ બાર 2 તો 3ની પણ 2 ગુણ્યા 5ની પણ 2, બરોબર છે. તમે આનું સાદુરૂપ કરી શકો છો. વર્ગ અને ઘન તો આવડવા જોઈએ. 3નો વર્ગ 9 અને 5નો વર્ગ 25, બરોબર છે. એ બંનેનો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળી જાય છે. તો પરીક્ષાની અંદર ઘાત અને ઘાતાંકના નિયમો પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તો આ પણ તમે આનો અભ્યાસ કરશો, બરોબર છે, એટલે તમને પણ વધારે આમાં સમજ પડશે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આપણો હવે નિયમ છે સરળ રીતે ગુણાકાર. તો એમાં કેવું થતું હોય છે કે અમુક બાળકોને ઘડિયા આવડતા હોતા નથી. 1 થી 9 સુધી આવડે, 1 થી 10 સુધી, પણ આગળ ઘડિયા આવડતા નથી. પણ હું આજે તમને જે રીત શીખવાડીશ ને એ રીતે બાળકો તમને 1 થી 100 સુધી ઘડિયા આવડી જશે. એકદમ ઇઝી રીત છે, પણ તમને 1 થી 9 સુધી આવડવા જોઈએ. કઈ રીતે? 2-3 તમને અહીંયા હું પ્રેક્ટિસ કરીને બતાવું, તમે જાતે પણ તમે તમારા મનની અંદર ફટાફટ કરી શકશો. ઉદાહરણ તરીકે હું કરું છું કે 92 ગુણ્યા 2. મને કોઈ કાંઈ પૂછે કે ભાઈ 92 ગુણ્યા 2 કેટલા થાય, બરોબર છે. તો હું શું કરીશ? આ રીતે ડાયરેક્ટ 8 નહીં ગુણાકાર કરું, આમ કરીશ 9 દુ 18. કારણ કે આ સંખ્યા છે, આ એકમનો અંક છે ને આ દશકનો અંક, એટલે કે 0 તો મૂકવી જ પડે અહીંયા. અને 2 દુ 4, આ થઈ ગયા 184. બીજું એક ઉદાહરણ ફટાફટ લઈએ તો 26 ગુણ્યા 4. તો મારે પહેલાં કયો? આ ગુણાકાર કરી દેવાનો. 4 દુ 8 એટલે કે 80 અને 6 ચોક 24 એટલે કે 4, 8 ને 2 10. હવે કોઈક મને પૂછે છે કે સર 82 ગુણ્યા 5 કેટલા થાય? અથવા તમને કોઈ પૂછે કે 82 ગુણ્યા 5 કેટલા થાય? તો તમારા મગજમાં ફટાફટ લાઈટ થવી જોઈએ કે 82 ગુણ્યા 5 તો 8 × 40 એટલે 400 અને 5 દુ 10 એના અંદર 10 ઉમેરો એટલે કે 410. ઇઝી જ છે. કોઈક તમને પૂછે કે ભાઈ 74 ગુણ્યા 3 કેટલા થાય? તમારા મગજમાં લાઈટ તરત પડવી જોઈએ કે 74 ગુણ્યા 3 તો 7 × 21, 210, 4 × 12, બરાબર. 210 ની અંદર 12 ઉમેરીએ તો કેટલા થાય? 222, બરોબર છે. આ રીતે તમે પ્રેક્ટિસ કરશો ને એટલે તમને વધારે સરળતાથી ગુણાકાર યાદ રહી જશે. કોઈ ઘડિયા યાદ રાખવા પડશે નહીં, ખાલી 1 થી 9 સુધીના ઘડિયા તમારે યાદ રાખવા પડશે, બરોબર છે. બાકી તમને ઓટોમેટિકલી 1 થી 100 સુધીના ઘડિયા ઓટોમેટિક આવડી જશે. તો આ રીત વાપરવાની
કે પહેલાં દશકની સંખ્યા સાથે ગુણાકાર કરી 0 મૂકી દો અને એના પછીનો ગુણાકારનો એડ કરી દો, બરાબર, ફટાફટ. હવે વાત કરીએ કે સરવાળા બાદબાકીમાં સરખો છેદ માટેના નિયમ. તો તમે અહીંયા જોઈ શકો છો કે બધાનો છેદ સરખો હોય તો ઉપર જે પણ સંખ્યા આપેલી હોય અને એના અંદર જે પણ ક્રિયા કરવાની કીધી હોય એ ક્રિયા કરી દેવાની. a વત્તા c વત્તા d ભાગ્યા x, બરાબર છે. અહીંયા જો માઇનસ આપી તો અહીંયા માઇનસ મૂકવાનું. પણ આ ક્રિયા ક્યારે? કે જ્યારે બધાના છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. આપણે એક ઉદાહરણ લઈએ તો 4/3, 2/3, 9/3. તમે જોઈ શકો અહીંયા બધાનો છેદ કેવો છે? સરખો. માટે ઉપરના બધાનો જે ક્રિયા આપેલી હોય સરવાળો આપે તો બધાનો સરવાળો કરી દો. તો 4 × 2 = 6, 9 × 6 = 15/3. એ રીતે જોઈએ કે અલગ અલગ છેદ આપેલા હોય ત્યારે શું કરવું? તો આપણે અલગ અલગ છેદ આપેલા હોય તો ત્યારે હંમેશા શું કરી દેવાનું? એનો લસા લઈ લેવાનો. 4 અને 6, એનો લસા 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 2, 3 એમના એમ. હવે 3 × 3. તો આપણો લસા કેટલો મળ્યો? 3 × 2 = 6, 12 લસા મળ્યો, બરાબર છે. મતલબ કે બંનેના છેદમાં 12 આવવા જોઈએ. તો ભાઈ અહીંયા મારે 4 છે, એને 12 લાવવા તો કેટલા વડે ગુણીશું? અને 3 વડે. જો અહીંયા 3 વડે ગુણતો ઉપર પણ 3 વડે. આ 6 છે એને મારે 12 લાવવા તો 2 વડે ગુણીશ તો ઉપર પણ 2 વડે. યાદ રાખવાનું કે છેદમાં જેટલા વડે ગુણો એટલા વડે અંશમાં પણ ગુણવા પડે છે. 3 × 9, 4 × 12, 7 × 2 = 14, 6 × 2 = 12, બરાબર છે. આ બંનેનો કરી દો સરવાળો. છેદ સરખા થઈ ગયા એટલે 14 ને 9 = 23 અને આ 12 એમના એમ, બરાબર છે. આ રીતે અલગ અલગ છેદ માટેના નિયમો પણ તમે કરી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એકદમ સરળ છે આ બધા નિયમો. તમે આ નિયમોનું ફરીથી એક વખત વિડીયો જોજો એટલે તમને વધારે સમજ પડે. અને જો આ તમને નિયમો આવડતા હશે તો તમે કોઈ પણ પરીક્ષાની અંદર ગમે જેવા દાખલા પૂછાશે તો જો આ પાયો ખબર હશે તો તમે આરામથી દાખલો ગણી શકશો. પણ જો તમને આ બધા પાયાની મેં જે સમજ શીખવાડી એ જો તમારા મગજની અંદર નહીં હોય તો તમે કોઈ પણ ચેપ્ટર તમને આવડશે નહીં. કારણ કે ગણિતનો કોઈ પણ દાખલો એના પ્લસ અને માઇનસ ઉપર જ નભેલો હોય છે. જો એક પ્લસ કે એક માઇનસની અંદર ભૂલ થઈ ગઈ તો આખો આપણો દાખલો ખોટો પડે છે. તો તમને આ લેક્ચરમાં બધાને મજા આવી છે તો ફરીથી કહું છું, એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં.